વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને લઈને ખાડીઓમાં નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ આપણા ઉમરપાડા તાલુકાના ગોંડલિયા ગામે જે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આ વીરા નદી છે અને તેની અંદર ભરપૂર પાણીની આવક થઈ હતી અને જેને લઈને ગોંડલિયા ગામ જવાનો છે તે માર્ગ પર છે તે પાણી ફરી વળ્યા હતા નદીના. ખાસ કરીને વાહન ચાલકો છે તે જોખમી રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે. કહી શકાય કે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે હાલ છે તે પાણી ઉતરી ગયા છે, પરંતુ લગભગ 5 થી 6 ફૂટ જેટલા પાણી આ માર્ગ પર હતા અને ગોંડલિયા ગામનો છે તે સંપર્ક કપાઈ ગયો હતો. ખાસ કરીને ગોંડલિયા ગામના તલાટી આપણી સાથે છે, સીધો એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. હજી જણાવો. મારું નામ વસાવા નરેન્દ્રકુમાર સિંગાજીભાઈ, તલાટી કમ મંત્રી ઉમરખાડી સેજો. આ વીરા નદી પર જે પાણી અત્યારે ઓછું થયેલું છે, પહેલા હતું એટલે ગોંડલિયાથી મુખ્ય રસ્તો આવવાનું માર્ગ બંધ થયેલો હતો. કેટલું પાણી હતું? થોડુંક એમ મતલબમાં બંધ હતો રસ્તો, હવે થોડુંક ઓસરેલું છે એટલે પાણી હવે રસ્તો લોકો આ બાજુથી તે બાજુથી નીકળી શકે છે. બિલકુલ, તો વહેલી સવારથી જે રસ્તો બંધ હતો, હવે લોકો છે તે મજૂરી કામે, નોકરી અર્થે અને કહી શકાય કે ગામની બહાર નીકળી રહ્યા છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે રસ્તો ચાલુ થતા હવે ગ્રામજનો પોતાના ખેતી કામ માટે અથવા તો જે મુખ્ય મથક છે ઉમરપાડા સહિતના જે વિસ્તાર છે જ્યાં પોતાના કામ છે તે જવા માટે બહાર નીકળી રહ્યા છે. વહેલી સવારથી આ રસ્તો છે તે બંધ હતો અને થઈને લોકોએ ભારે હાલાકી ભોગવી હતી. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત.